શું નામ છે તમારું? મનોજ વાઘેલા. કયું ગામ? દામનગર. દામનગર. શું તકલીફ હતી? હાથ પગ દુખતા હતા, હવે સારું છે. પેરેલિસિસ. ખોલો, હાથ ખોલો છે. આ ભાઈના હાથ પગ ખુલતા નહોતા, અત્યારે તમે જોઈ શકો છો હાથ પગ ખુલે છે. 1.5 મહિનો થયો, અહીંયા દવા લઈ ગયા હતા પહેલાં, અત્યારે જોઈ લો રિલેક્સ કેટલું છે. હાથ પગ ખોલી શકે છે, ઊંચો હાથ કરો, એનામાં શક્તિ છે. આજે હાથ ઊંચા કરી શકે છે, પગથી હાલી ચાલી શકે છે. હાલીને બતાવો. આ લકવાવાળા ભાઈ છે, જો અત્યારે પોતે જાતે ચાલે છે, કોઈ પણ ટેકાની જરૂર પડતી નથી. અત્યારે એમને દવા પાછી આપી છે અને જે પ્રમાણે એમને કીધું હતું કે ખાટું નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, તે ભાઈએ બંધ રાખેલું, તો અત્યારે ઘણો બધો ફાયદો છે. નિયમનું પાલન કરો છો ને? કેમ છે ભાઈને? શું થાય તમારે? સારું છે ને? હા, હાલો જી હવે તમે. હાલો. તમને જે દવા આપી છે હરસ મચ્છા માટે, એ દવાનો ઉપયોગ કરશો, રોજ 2 ગોળી લેવાની, હા ને, અને ટ્યુબ લગાડવાની, એકદમ સારું થઈ જશે. કેમ છે અત્યારે આપને? સારું છે ને? મોરું પડી ગયું ને? હા, બસ સાવ સારું થઈ જશે. આ તમારે 15 દિવસ લગન આ દવાનો ઉપયોગ કરવાનો. હં, બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાંડ રૂપે આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. નિયમનું પાલન કરવું. બોલો જય હનુમાન. જે કાંઈ ઈલાજ થાય છે આ બધા ભગવાન જ ઈલાજ કરે છે, હનુમાનજી. અહીં CCTV કેમેરા ઉપર જ કામકાજ ચાલે છે.